વડગામ પોલીસ દ્વારા પરપ્રાંતીય વસવાટ કરતા લોકોનું ડોક્યુમેન્ટ ચકાસણી હાથ ધરવામાં આવી છે. વડગામ તાલુકામાં છેલ્લા 3 દિવસમાં 150 જેટલા આધાર કાર્ડ ડેટાબેઝ એકત્રિત કરાયા છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ સમગ્ર ભારત દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, જેને લઈ હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ ઊભી થઈ છે. ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર બંને દેશોના જવાનોને તૈનાત કરી દેતા બોર્ડરો એલર્ટ કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠામાં પણ બહારથી આવીને રહેતા પરપ્રાંતીય લોકોના ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવી રહ્યા છે, જેમાં વડગામ પોલીસ સ્ટેશન ખાતે વડગામ પીઆઈ AM સોલંકી સાહેબ દ્વારા વડગામ તાલુકામાં આવેલા કોલ્ડ સ્ટોર, પોલ્ટ્રી ફાર્મ, બકરા ફાર્મ તથા ખેતી ધંધામાં રોજગાર માટે વસવાટ કરતા પરપ્રાંતીય લોકોનું ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવી રહી છે, જેમાં વડગામના ઘોડિયાલ, જલોત્રા સહિત તાલુકાભરમાં ધંધા અર્થે વસવાટ કરતા પરપ્રાંતીય લોકોના ઊંડાણપૂર્વક ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવી રહી છે, જેમાં 3 દિવસમાં 150 થી વધુ લોકોના પરપ્રાંતીય બહારથી આવેલા લોકોના ડેટા એકત્રિત કરવામાં આવ્યા છે, એવું પોલીસ દ્વારા જણાવ્યું હતું. વધુમાં વડગામ તાલુકામાં આવેલા 10 મદ્રેસા તથા 27 મસ્જિદોની પણ વડગામ પીઆઈ NM સોલંકી દ્વારા જાત તપાસ કરી, જેમાં એક મદ્રેસામાં કર્ણાટકના મૌલવી મળી આવ્યા હતા, જ્યારે અન્ય મદ્રેસામાં સ્થાનિક મૌલવી હોવાના ડેટા પણ એકત્રિત કરાયા હોવાનું પીઆઈ NM સોલંકી સાહેબે જણાવ્યું હતું. વડગામ પીઆઈ દ્વારા આજ રોજ પ્રેસ કોન્ફરન્સ સંબોધી મીડિયાને જણાવ્યું હતું કે આધાર કાર્ડ ડેટાબેઝ ઓનલાઈન તપાસ કરવામાં આવશે અને જેમાં કોઈ પણ વ્યક્તિનું ડુપ્લિકેટ આધાર કાર્ડ કે પુરાવા મળશે તો તેની સામે જે તે રાજ્યના વહીવટી તંત્રને જાણ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવો સાંભળીએ શું કહી રહ્યા છે પોલીસ અધિકારી AM સોલંકી. સવાજે પરવાનગીની ચકાસણી રોકીને શરૂ કરી છે, શું જાણવા મળ્યું છે કે તારીખની તપાસ? SP સાહેબના આદેશ અનુસાર છેલ્લા 3 દિવસથી વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પોલ્ટ્રી ફાર્મ જેવા કે મરઘા ફાર્મ, બકરા ફાર્મ, કોલ્ડ સ્ટોરેજો, આશરે લગભગ 15 કોલ્ડ સ્ટોરેજો આવેલા છે આપણી જોડે. એ સિવાય મદ્રેસાઓમાં જે બહારના રાજ્યોમાંથી આવેલા મૌલવીઓ, આ તમામ જગ્યાએ જે પરપ્રાંતિયો અલગ અલગ જેમ કે મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, યુપી અલગ અલગ રાજ્યોમાંથી આવેલા પરપ્રાંતિયોની વેરિફિકેશન કરવું ખૂબ જ અગત્યનું હોય. એ બાબતે SP સરે સૂચના આપેલી છે અને હાલ સુધીમાં છેલ્લા 3 દિવસમાં અમે અલગ અલગ કોલ્ડ સ્ટોરેજોની રૂબરૂ મુલાકાત લીધેલ છે. ત્યાં હાજર લેબરોનું એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવેલો છે. એ સિવાય મરઘા ફાર્મના ઓનરોને બોલાવીને મિટિંગ લઈને એમના જેટલા પણ લેબર છે એ તમામના આધાર કાર્ડ સાથેની વિગતો અહીંયા મંગાવી લીધી છે અને હાલના તબક્કે આપણી જોડે આશરે 150 એવા ડેટાબેઝ તૈયાર થયેલા છે કે જે લોકો બહારથી આવીને અહીંયા મજૂરી કામ કરતા હોય કે ભાડેથી ખેતી કામ કરતા હોય, બરાબર છે. હવે આ તમામ લોકોના આધાર કાર્ડ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને એમના આધાર કાર્ડ ફરજી છે કે ઓરિજિનલ છે તે બાબતે વેરિફિકેશન કરવામાં આવશે અને ક્યાંય પણ શંકા જણાશે તો એમનું જે પણ નેટિવ હશે એ નેટિવના જેમ કે કોઈ પણ રાજ્યનો હશે તો ત્યાંના રાજ્યના સ્થાનિક પ્રશાસનને એક લેટર પાઠવીને ત્યાં એની ખરાઈ તપાસ કરવામાં આવશે અને એ દિશામાં આગળ ઊંડાણપૂર્વક તપાસ કરવાની અમારી SP સરે સૂચના આપેલ છે.